આજે તો સવારમાં ઘણું બધું કામ કરીને સૌથી પહેલા તો હું તૈયાર થઈ ગઈ અને સાથે સાથે હીરવાને પણ તૈયાર કરી દીધી, કારણ કે વરસાદના લીધે ઘણા દિવસથી બગીચે ગયા જ નહોતા. એટલે હું અને હીરવા નીકળી ગયા બગીચે જવા માટે. અને સવારે હીરવાએ રમવામાં એને કઈ ખાધું જ નહોતું, એટલે દુકાનમાંથી હીરવા માટે નાસ્તો લઈને નીકળી ગયા વાડિયા જવા. અને આજે ગાડી પણ ઘરે નહોતી, એટલે અમારે ચાલીને જ વાડિયા જવું પડ્યું. એમાં પણ રસ્તામાં માતાજીનું મંદિર આવ્યું, એટલે અમે હીરવાને લઈને આવી ગયા દર્શન કરવા. સૌથી પહેલા તો માતાજીના દર્શન કર્યા. આ છે અમારા પરિવાર કુળદેવી ચામુંડા માતાજી. પછી અમે થોડી વાર પંખાની ઠંડી હવા ખાધી અને આ મોટી નદી પાર કરીને પહોંચી ગયા બગીચે. અહીંયા આવતાની સાથે જ મારી નજર પડી આ પાકેલી બદામ ઉપર, એટલે હું તેને પાડવા માટે આ લઈ આવી મોટી લાકડી અને તરત જ બધી બદામને પાડી લીધી. અને આ નાની એવી કેળમાં પણ સરસ મજાના કેળા આવ્યા હતા. એ જોઈને દાંતેડું લઈને હું આવી ગઈ ભેંસ માટે ચારો લેવા, કારણ કે આજે ભેંસને ખવડાવવા માટે લીલો ચારો નતો, એટલે તરત જ સરસ મજાનો પૂરો વારીને જવાનો પૂરો મેં લઈ લીધો. અને અજીતભાઈ હીરવાને તેડીને નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે આવ્યા ત્યાં જ ભેંસોએ રાડું પાડવાનું ચાલુ કર્યું, એટલે એમને ખાવાનું આપીને રાજી કરી દીધી.